રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે ભક્તમાલનું મહાત્મ્ય ચાલે છે. ભક્તમાલના મહાત્મ્યમાં કાલે આપણે જોયું કે ગોવિંદ દેવજી બોલ્યા કે રૈદાસ સુધીની કથા થઈ છે, આગળની કથા સંભળાવો. આ તો જાણે કે ભક્તમાલની મહિમાનો પેલો પ્રસંગ પૂરો થયો, બરોબર. હવે આપણે ભક્તમાલના બીજા પ્રસંગમાં પ્રવેશ કરીએ. પુનિદુ જો ઇતિહાસ સુનો અબ, પ્રિયાદાસ ટીકા કિની જબ. હવે ભક્તમાલનો બીજો ઇતિહાસ સાંભળો એમ કે છે કે પ્રિયાદાસે જ્યારે ભક્તમાલની ટીકા કરી, ભક્તમાલની ટીકા લખી, તબ વ્રજ પરિક્रमा મહ આए, ફિરત ફિરત હો ડલ જા છાએ. ત્યારે પ્રિયાદાસે નિયમ લીધો કે મારે વ્રજ ભૂમિની પરિક્રમા કરવી છે. એટલે પ્રિયાદાસજી વ્રજ ભૂમિની પરિક્રમા કરવા આવ્યા. તો હરિયાણા રાજ્યમાં હોડલ તાલુકો છે. એ હોડલ તાલુકો છે ને વ્રજભૂમિની અંદર આવે છે. વ્રજભૂમિમાં 80% મથુરા જિલ્લામાં છે વ્રજભૂમિ, અને 10% 15% રાજસ્થાનમાં છે વ્રજભૂમિ, અને હરિયાણાનો એક હોડલ તાલુકો છે ને વ્રજભૂમિમાં આવે છે. તો વ્રજભૂમિની પરિક્રમા કરતા કરતા પ્રિયાદાસજી હોડલ પહોંચ્યા. હોડલ પહોંચે છે પ્રિયાદાસજી. તો यहाँ હોડલમાં લાલદાસ તહ રહે મહંતા, જન સેવી અનન્ય રસવંતા. એ હોડલમાં લાલદાસ નામના એક મહંતજી રહેતા હતા. સરસ મજાનું ભગવાનનું મંદિર હતું, અને એ મંદિરના મહંત હતા લાલદાસજી. તો એ લાલદાસજી કેવા હતા? જન સેવી અનન્ય રસવંતા. સંતોની સેવા કરવા વાળા, ભક્તોની સેવા કરવા વાળા, અને મંદિરમાં જે આવે એને પ્રસાદ જમાડવા વાળા હતા. અને અનન્ય રસવંતા, ભગવાનની કથામાં, ભગવાનના કીર્તનમાં અનન્ય રસવંતા હતા, રસ લેવા વાળા હતા. મતલબ ભગવાનની કથા, ભક્તોની ચર્ચા એને ખૂબ જ ગમતી, એવા રસ લેવા વાળા આ સંત હતા. સબ સમાજ તીન રોકીશું લીનો, બાંચો ભક્ત માલ હઠકીનો. હવે લાલદાસ ને ત્યાં પ્રિયાદાસજી પહોંચ્યા વ્રજ પરિક્રમા કરતા કરતા. તો પ્રિયાદાસજી ને અને એના ભેગા જે સમાજ હતા, સાધુઓ હતા, એ બધાને રોકી લીધા અને હઠ કરીને કીધું કે તમે હવે ભક્તમાલ કરો ને કરો જયા. ભક્તમાલ કરો પછી જ તમને હું કે આગળ જવા દઉં કે. તો પ્રિયાદાસજી કે ભાઈ અમારે હજી વ્રત 84 ની પરિક્રમા બાકી છે. તો કે વ્રત 84 ની પરિક્રમા પછી કરજો કે, પેલા અમને ભક્તમાલની કથા સંભળાવો. અમારે તો ભક્તોના ચરિત્રો તમારી પાસે સાંભળવા છે. અને આમાં સિદ્ધાંતની વાત કરીને તો આ કાનને ખાલી ભગવાનના કીર્તન અને ભગવાનની કથા અને ભક્તોના ચરિત્ર જ સાંભળવા જોઈએ. બીજું કાંઈ આ કાન સાંભળવું જોઈએ નહીં. પારકી ચર્ચા, પારકી નિંદા આ કાન દ્વારા સાંભળવી ન જોઈએ. સાંભળે ને તો દોષરૂપ છે. આ કાન તો ભક્તોની ચર્ચા સાંભળવા માટે મળ્યા છે, ભગવાનની ચર્ચા સાંભળવા માટે મળ્યા છે. આ કાન કઈ ફાલતુ વાતો સાંભળવા માટે ભગવાને નથી દીધા. એટલે બને ત્યાં સુધી કાન દ્વારા ખોટી વાતો સાંભળવી જોઈએ નહીં. ભક્ત માલ તહ હોન સુ લાગી, સુનન લગે સબ લોગ સુભાગી. તો પ્રિયાદાસજી કે હાલો ભાઈ હવે આટલો જ ભાવ છે, તો ભગવાનની એવી જ ઈચ્છા હશે એમ માની અને પ્રિયાદાસજીએ ત્યાં ભક્તમાલની કથા ચાલુ કરી દીધી. ભક્તમાલની ત્યાં કથા ચાલુ થઈ ગઈ. અને સાંભળવા વાળા કેવા હતા? સુનન લગે સબ લોગ સુભાગી. સુભાગી એટલે જે સૌભાગ્યશાળી હતા, જે જીવ લાયક હતા, એ બધાય ભગવાનની કથા સાંભળવા માંડ્યા.
મતલબ પ્રિયાદાસજી જેવા સિદ્ધ મહાપુરુષના મુખેથી હરિકથા ઈ જ સાંભળી શકે છે જે સૌભાગ્યશાળી હોય છે. બાકી તો કથાઓ કેટલી થાય છે, ટીવીમાં આખો દી કથાઓ આવે છે, નો ડાઉટ આવે છે, પણ આવા સિદ્ધ સંતની કથા, પ્રિયાદાસ જેવા સંત મહાપુરુષની કથા તો કોઈ સૌભાગ્યશાળી વ્યક્તિ સાંભળી શકે છે. નિશ્ચિત અમારા બાબાને રોજના 2 લાખ લોકો સાંભળે છે, અને અમુક સંતોને ખાલી એનો વિડીયો નીકળી જાય ત્યાં કરોડ કરોડ લોકો સાંભળી લે છે. કરોડ લોકો સાંભળે છે, કઈ ખોટું નથી એમાં, સાંભળવા જોઈએ. પણ અમારા બાબાની કે બીજા કોઈ સિદ્ધ મહાપુરુષની કથાઓ તો સૌભાગ્યશાળી હોય તો જ સંભળાય છે, નકર ઈ સાંભળી શકાતી નથી. આવી વસ્તુ છે. કારણ કે બાકીની વાણી વાણી જ છે, ભગવત ચર્ચા જ છે, પણ એની ભગવત ચર્ચાથી તત્વજ્ઞાન નહીં થાય. અને આવા મહાપુરુષની વાણીથી સીધું તત્વજ્ઞાન થાય છે. તો સૌભાગ્યશાળી હોય છે ને ઈ જ હાચા સંતની કથામાં બેસી શકે છે, બીજા બેસી શકતા નથી. એટલે ભક્તમાલ થવા માંડી ને સૌભાગ્યશાળી લોકો સાંભળવા માંડ્યા. એક દિન નિશિત આયે ચોરા, સબે વસ્તુ લીની ટકટોરા. હવે એક દિવસ ઈ હોડલના મંદિરમાં ચોર લોકો આવ્યા રાત્રિના. એટલે એને બધી વસ્તુ જોઈ લીધી કે આમાં કઈ વસ્તુ લેવાની છે કઈ વસ્તુ નથી લેવાની, ને એ ચોર લોકો બધી જોવા માંડ્યા. ઠાકુર હું કો તે લઈ ગયે, હરી કે ये કૌતુક ભયે. અંતે ચોર લોકોને એમ થયું કે ભાઈ બીજું કઈ મળે કે ન મળે, ઠાકુરજીને લઈ જાવ. કારણ કમસે કમ ઠાકુરને વેચી તો 1000, 2000, 500 રૂપિયા તો મળી જશે ઈ વખતના. ઠાકુરને લઈ ગયા. તો ઠાકુરને લઈ ગયા તો આપણે તો હાય હાય ઠાકુરજીની ચોરી થઈ ગઈ, તો ઠાકુરજીએ પોતાની ચોરી કેમ અટકાવી નહીં? ઠાકુરજી તો ભગવાન છે, કેમ ચોરી અટકાવી નહીં? તો અહીંયા લખ્યું હરી હી કે યે કૌતુક ભય. આ બધાય કૌતુક કરવા વાળો ભગવાન જ છે, એને જ ચોરાઈને જાવું તું. હવે આ બધી વાતો છે ને નાસ્તિકો નહીં માને. નાસ્તિકો એમ કહેશે કે મૂર્તિ પૂજા હું કરવાની હોય, મૂર્તિના ઘરેણાય ચોર ચોરી જાય છે તો મૂર્તિ બોલતી તો છે નહીં, એ મૂર્તિ પૂજા હું કરવાની? તો કે ભાઈ ભગવાન કૌતુક કરતા હોય, એના દ્વારા કઈક લીલા કરતા હોય. જ્યારે રમેશ બાબાના માન વિહારી ચોરાઈ ગયા તો એ માન વિહારીને ચોરીને એ ચોર છે ને બંગાળની બોર્ડર ઉપર લઈ ગયા હતા. બાંગ્લાદેશ ને બંગાળની બોર્ડર ઉપર માન વિહારી હતા, અને ત્યાંથી માન વિહારી પાછા આવ્યા. 10 દી 12 દી પછી ત્યાંથી માન વિહારી પાછા આવ્યા. ત્યારે બાબાએ એવું કીધું, બાબા કે માન વિહારીએ આ કૌતુક એટલે કર્યું હતું કે આપણે માન વિહારીનો જન્મદિવસ ઉજવતા નહોતા, માન વિહારીનો પાટોત્સવ નહોતા કરતા, એટલે માન વિહારી આ કૌતુક કર્યું છે. ત્યારથી પછી માન વિહારીનો પાટોત્સવ ઉજવવા માંડ્યા. તો આ કૌતુક ભગવાન જ કરે છે. આવી તો આપણે એમ થાય કે હોડલ માંથી ઠાકુરજી વયા ગયા, કથા કરતા હતા ત્યાંથી, તો આ શું કૌતુક છે? તો હમણાં ખબર પડી જશે કે આ કૌતુક ઠાકુરનું જ હતું, એને જ લીલા કરીને દેખાડવી. એટલે ઠાકુરજી આ કૌતુક કરે છે. પ્રાત ભયે સબ હી દુખ છાયે, પ્રિયાદાસ હું અતિ અકુલાયે. હવાર પડી એટલે બધાય સંતો દુખી થઈ ગયા. અરે ઠાકુરજી ક્યાં, ઠાકુરજી ક્યાં? બધા લોકો દુખી થઈ ગયા. અને જે કથા કરવા વાળા પ્રિયાદાસજી હતા ને એ પણ આકુળ વ્યાકુળ થઈ ગયા કે અરે ઠાકુરજી ચોરાઈ ગયા, ઠાકુરજી ક્યાં વયા ગયા? ઠાકુરજી અકળાવા માંડ્યા. કહી કથાન રસોઈ કીની, મહા દુઃખ મેં મતી હતી ભીની. એને પછી કથા પણ ન કીધી અને રસોઈ પણ ન કરી, અથવા તો કથા કીધી પણ જમવાની રસોઈ ન બનાવી. કારણ કે એનું મન અતિશય દુખી હતું, ઠાકુરજી વયા ગયા ને, એટલે કથા તો એને કરી દીધી પણ પછી રસોઈ બનાવીને એ જઈમાં નહીં. ઠાકુર કોઈએ ચરિત ન પ્યારે, તાતે ચોરન સંગ સિધારે. એક એક વાક્ય અગત્યના છે ને, એટલે મેં આ વસ્તુ છે ને વાંચીને લીધી છે. પ્રિયાદાસજી શું વિચારે છે કે ઠાકુરજીને મારા ભક્ત ચરિત્ર ગઈમાં નથી ગઈમાં ને એટલે જ ચોરના ભેગા વયા ગયા છે.
હમ એટલે જ ચોરની સાથે વયા ગયા છે. જો અસલી ભક્તની રીતિ આવી હોય છે, હા અસલી ભક્ત ચોરને દોષ નહીં દે, ઠાકોરજીને દોષ નહીં દે, કોઈને દોષ નહીં દેશે. અસલી ભક્ત હંમેશા પોતાની જાતને દોષ દેશે. હમ અસલી ભક્ત એમ જ કહેશે કે મારી જ કઈક નબળાઈ છે કે ઠાકોરજી વયા ગયા. હમ પ્રિયાદાસજી કે મારી કથામાં દમ નથી, મારી કથા ખોટી છે, મારી કથા ભાવ વગરની છે, એટલે ઠાકોરજીને ગમી નહીં અને ઠાકોરજી ચોર ભેગા વયા ગયા. આ હમ છે મહાપુરુષના લક્ષણ કે મહાપુરુષો હંમેશા પોતાના જ દોષ જુએ છે. રમેશ બાબા એમ કહે છે કે ગાંધીજીના સાબરમતી આશ્રમમાં ચોરી થઈ એકવાર. હમ સાબરમતી આશ્રમ અમદાવાદમાં આવેલો છે. હમ તો એ અમદાવાદના સાબરમતી આશ્રમમાં એક વખત ચોરી થઈ. હમ તો ચોરી થઈ ને તો ગાંધીજી પોતાના માથા ઉપર ચપ્પલ મારવા માંડ્યા. હમ તો બધા કે ગાંધીજી તમારા માથા ઉપર કેમ ચપ્પલ મારો છો? તો કે મારી જ શિક્ષામાં કઈક કમી રહી ગઈ કે આશ્રમમાં રહેવા વાળાને ચોરી કરવી પડી. હમ મારા જ શિક્ષા દીક્ષામાં મારું જ કે સલાહ દેવામાં કોઈ કમી રહી ગઈ કે આશ્રમ વાળાને ચોરી કરવી પડી, વાંક મારો છે કે હમ એમ કહીને પોતાના માથામાં ચપ્પલ મારવા માંડ્યા. આ છે મહાપુરુષના લક્ષણ. હમ મહાપુરુષ હંમેશા એમ જ જોશે કે મારી જ કઈક ભૂલ થાય છે. હમ એટલે પ્રિયાદાસજી પણ એમ વિચારવા માંડ્યા કે મારી જ ભક્તમાલની કથા કઈક નબળી છે, એટલે ઠાકોરજી ચોર ભેગા વયા ગયા. હમ હજી એક તમને દ્રષ્ટાંત આપું તો વ્રજ કે ભક્તમાં એક ચરિત્ર આવે છે. હમ ચરિત્રનું નામ તો મને યાદ નથી, ચરિત્રનું નામ તો હું ભૂલું છું એમ. હમ પણ ઈ સંતની બાજુમાં એક સંત રહેતા હતા. તો ઈ બેયને હારી મિત્રતા હતી. હમ બે જણા ભેગા મધુકરી માંગવા જાય, બે જણા ભેગા ભજન કરે, ભેગી રસોઈ જમે અને એને ભેગા ભેગા સત્સંગ ને એવું કરીને આનંદથી રહેતા હતા બે સંતો. હમ તો બે સંતો ત્યાં આનંદથી રહેતા હતા ને, તો એક વખત એક સંતે કીધું કે મને તો છે ને હવે કે 4 ધામની યાત્રા કરવાની ઈચ્છા થઈ છે. હમ તો તમે આજ્ઞા આપતા હોય તો હું કે 4 ધામની યાત્રાએ જતો આવું. હમ તો આ સંતે એવું કીધું ખબર છે, જાજો જાજો ઈ કે 4 ધામની યાત્રાએ જાજો, પણ 3 દી પછી જાજો ઈ કે 3 દી તમે અહીંયા રોકાઈ જાવ ઈ કે. હમ તો કે ઠીક છે, જેવી તમારી આજ્ઞા ઈ કે હું 3 દી પછી જાત્રાએ વયો જઈશ ઈ કે. હમ તો કે ઠીક છે, 3 દી પછી જાજો તમે. હમ હવે બન્યું એવું કે ઓલા સંત કુટિયામાં આવીને રોવા માંડ્યા અને રોઈ રોઈને રાધાજીને કહેવા માંડ્યા કે હે રાધાજી, હું કેટલો અભાગ્ય જીવ છું, કેટલો દુર્ભાગ્ય જીવ છું કે મારો સંગ કરવાના કારણે એક વૈષ્ણવને ધામની બહાર જવાની ઈચ્છા થઈ. હમ મારો જ દોષ છે, મારામાં જ કઈક વાંક છે, મારામાં જ વ્રજ નિષ્ઠા નથી. જો મારામાં વ્રજ નિષ્ઠા હોત ને તો કોઈને મારા કારણે ધામની બારે જાવું ન પડત કે. હમ મારા કારણે ધામની બારે જવું પડ્યું. હે શ્રીજી, તું એને રોકી લે, તું એને રોકી લે. મારા કારણે એ ધામની બારે જાય ને મને નહીં ગમે. હમ તું ગમે એમ કરીને એને રોકી લે. હમ પોતાના દોષ જોવે છે, બોલો. નકર જવાની ઈચ્છા ઓલાને થઈ હતી હમ અને એ દોષ પોતાના જોવે છે. હમ મારો કહેવાનો ભાવ શું છે, અસલી સંતનું લક્ષણ તો ઈ જ છે કે ઈ પોતાના જ દોષ જોશે, પોતાના જ દોષ જોશે, બીજાના દોષ ક્યારેય જોશે નહીં. હમ આ જ છે અસલી સંતનું અસલી લક્ષણ. હમ એટલે હંમેશા આપણા દોષ જોવા અને બીજાના ગુણ જોવા, જો તમારે ભક્તિ કરવી હોય તો. હમ ભક્તિ કરવા વાળા એ દોષ નહીં જોવાના. એટલે જ તુલસીદાસે રામાયણમાં લખ્યું છે, સપને હું નહીં દેખે પર દોષા. હમ જે વ્યક્તિને ભજન કરવું છે એ સપનામાં પણ પર દોષ દર્શન કરતા નથી. હમ નિશ્ચિત એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. હમ એટલે ભક્તએ ખૂબ ધ્યાન રાખવું, પર દોષ દર્શનથી બચવું. જે બીજાના દોષો જોવે છે એની અંદર એ દોષો આવી જાય છે એવું પણ શાસ્ત્ર બોલે છે. હમ શાસ્ત્ર કહે છે તમે પર દોષ દર્શન કરશો તો તમારી અંદર પણ એ દોષો આવી જશે, પૂર્ણ રીતે આવી જશે, એની પૂરી સંભાવના છે. એ નિયમ છે કે જેના દોષ જુઓ ને એ દોષનું ચિંતન કરતા કરતા એ દોષ તમારામાં પણ આવી જાય એમ.
એટલે પરદોષ દર્શન કરવું નહીં. તો પ્રિયાદાસજી ઠાકુર ચોરાઈ ગયા છે અને રડે છે. હવે ઠાકુર કેવી રીતે પાછા આવશે એ આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે